રાજકોટ જિલ્લાના ધોરાજીના જામકંડોરણા રોડ પર આવેલ ઘઉંના ખેતરમાં આગ લાગી. ફાયર બ્રિગેડ વિભાગની ટીમ દ્વારા આગ ઓલવાઈ. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી અને ભારે તડકા પડતા હોય, ઘઉંની સિઝન ચાલી રહી હોય અને ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર કરવામાં આવેલ હતું અને આજરોજ ધોરાજીથી જામકંડોરણા તરફ જવા માટેના માર્ગ પર હરસિદ્ધિ માતાજી મંદિર અને હનુમાન ફીડર નજીક મનસુખભાઈ બાબરિયાના ઘઉંના ખેતરમાં પીજીવીસીએલના કટ આઉટમાં સ્પાર્કિંગ થતા ખેતરમાં આગ લાગી હોય અને પીજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે આગ લાગી હોય તેમ જણાવ્યું હતું અને આગ લાગતાની સાથે ખેતર માલિક અને ખેત મજૂરોએ આગ બુઝાવવા માટે પ્રયત્ન કર્યો, કારણ કે આજુબાજુના ખેતરોમાં ઊભા ઘઉં પડેલ હોય અને ઘઉંના ખેતરમાં આગ પ્રસરે નહીં તે માટે ધોરાજી નગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થયેલ નથી, પણ આ વિસ્તારના ખેડૂતોએ જણાવેલ કે પીજીવીસીએલ વિભાગને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવેલ. રિપોર્ટર જયંત વિંચુડા, ધોરાજી. ધોરાજી જામકંડોરણા રોડ ઉપર હર્ષદ માતાની ડેરીની સામે હનુમાન ફીડર વાળી મનસુખભાઈ મોહનભાઈ બાબરિયાની ઘઉંનું વાવેતર કરેલ હતું. એમાં હાર્વેસ્ટર પણ હાલી ગયેલ છે અને ઉપર જીબીની બેદરકારીને હિસાબે ઉપર થાંભલા અમારા ખેતરમાં છે, ત્યાં જમ્પર છે, ત્યાંથી કટઆઉટ પણ એને મૂકેલ છે, ત્યાંથી સ્પાર્કિંગ થાય છે. એને કારણે ઘઉં છે, બાજુમાં ઘઉંનું વાવેતર છે, એમાં એને આગ લાગી અને પિન્ટુભાઈ કોયાણીને મેં જાણ કરેલ અને એને તાત્કાલિક બંબો મોકલાવેલ. આ મનસુખભાઈએ આજુબાજુના વિસ્તારમાં ઘણા ઘઉંના પાક છે એને માનવતા દર્શાવી અને તાત્કાલિક ધોરણે એને આગને બુઝાવી અને ઠારી નાખેલ છે. પીજીવીસીએલને જાણ કરેલ છતાં એ લોકો હજી સુધી અહીંયા આવ્યા નથી અને 2-3 વર્ષ પહેલા પણ આ જ બનાવ બન્યો હતો અને બંબો મગાવ્યો હતો અને પીજીવીસીએલને દર વર્ષે અમે કહીશી તો એ લોકો અહીંયા કોઈ ધ્યાન આપતા નથી અને હા કરીને એવો જવાબ મળી જાય છે. અમારી માંગણી છે કે પીજીવીસીએલ વાળાને અહીંયા જ્યાં ત્યાં એને જમ્પર સરખા કરાવવા જોઈએ, તાર જ્યાં સાંધા મારે છે એ નવા નાખવા જોઈએ અને એને જ્યારે ફોલ્ટ આવે ત્યારે ઇમરજન્સીમાં આવી અને એને તાત્કાલિક અમને આનું નિરાકરણ કરવું જોઈએ.